ગુજરાતમાં કાયદો વ્યવસ્થાના સામે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આકરા તેવરો અપનાવ્યા છે અને તેમણે આ રાજ્યની જે પરિસ્થિતિ છે તેને લઈને સવાલો ઉપસ્થિત કર્યા છે। ગુંડાઓ પણ બેફામ બની રહ્યા છે અને રાજ્યમાં જે પ્રકારે ટાંકીઓ ધ્વસ્ત થઈ રહી છે અને અલગ અલગ જે મામલા છે તે મામલે પણ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અત્યારે ગુસ્સે થયા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાચી। ગુજરાતમાં કોંગ્રેસ છે તે અત્યારે જન આક્રોશ યાત્રા નીકાળી રહી છે, અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે અને તે જિલ્લા અને તે તાલુકા અને તે ગામડાના લોકોના જે પ્રાણ પ્રશ્નો છે તેમની જે પ્રાથમિક સુવિધાઓના પણ જે પ્રશ્નો છે તે સતત ઉપાડવામાં આવી રહ્યા છે અને સરકાર છે તેને ઘેરવામાં પણ આવી રહી છે, કેમ કે સરકાર વારંવાર દાવો કરી રહી છે કે ગામડાના છેવાડાના ઘર સુધી તેમણે વિકાસ પહોંચાડ્યો છે, પરંતુ કોંગ્રેસ છેવાડાના ઘર સુધી જઈ રહી છે અને વિકાસની પોલ પણ ખોલી રહી છે। કાયદો વ્યવસ્થાનો મામલો હોય કે તાજેતરમાં જે પ્રકારે આ ટાંકી ધ્વસ્ત થઈ હતી તે મામલો હોય, આવા અલગ અલગ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સતત અવાજ ઉપાડી રહ્યા છે અને પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે। દક્ષિણ ગુજરાતની જનાક્રોશ યાત્રાનો આજે 7મો દિવસ છે ને આજે બારડોલીથી શરૂઆત કરી અને સાંજે માંગરોળ સુધી પહોંચવાના છે। આજે સવારથી જ બારડોલીથી શરૂઆત કરી કે જ્યાં સરદાર સાહેબની એ ભૂમિ કે જ્યાં તે ઐતિહાસિક રીતે અંગ્રેજો સામેની લડાઈનું નેતૃત્વ થયું। આજે લોકો એકી અવાજે માંગ કરી રહ્યા છે કે સરદાર સ્મારકને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવે। સાથે સાથે બારડોલીમાં જે સુગર ફેક્ટરી એ આખા દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો માટેનું એક આશીર્વાદરૂપ સંસ્થા હતી, એને ભાજપના ભ્રષ્ટાચારી શાસકોએ લૂંટી લીધી, ચૂસી લીધી અને વ્યાપક પ્રમાણમાં જે ભ્રષ્ટાચાર થયો છે એવા તમામ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાની લોકોની માંગ ઉઠી છે। આ આખો સુરત જિલ્લો એટલે ગૃહમંત્રીનો હોમ ટાઉન હોમ જિલ્લો કહેવાય, પણ અહીંયા ગામે ગામ લોકોની ફરિયાદો મળે છે કે દારૂ ને ડ્રગ્સને કારણે યુવાધન બરબાદ થાય છે, બુટલેગરો બેફામ થયા છે, જે ગુંડા તત્વો છે એની દાદાગીરી હેરાનગતિ એટલી હદે છે કે બેન દીકરીઓને રાતે નીકળવું મુશ્કેલ પડે છે। એ જ રીતે આખા વિસ્તારમાં જોઈએ તો રસ્તાઓ ખૂબ બિસ્માર હાલતમાં છે, ખેડૂતો હેરાન પરેશાન છે અને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પોલ્યુશનને કારણે લોકોને આજે જીવવું મુશ્કેલ થઈ ગયું છે। ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, ચારે તરફ દાદાગીરી ને હેરાનગતિ ચાલી રહી છે। પોલીસ અને પ્રશાસન હપ્તા લેવામાં વ્યસ્ત છે અને પ્રજા બધી જ રીતે હેરાન પરેશાન છે, એવી આજે સ્થિતિ જોવા મળી છે। ત્યારે આખા બારડોલીથી લઈને માંગરોળ સુધીનો વિસ્તાર જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અહીંથી ચૂંટાય છે અને ભાજપની ડબલ એન્જિનની સરકાર છે, તેમ છતાં અહીંયા અનેક વિસ્તારો વિકાસથી વંચિત છે, અનેક લોકોને રોજગારથી વંચિત છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે, ચારે તરફ ભ્રષ્ટાચાર છે। ત્યારે એ તમામ મુદ્દે લોકોએ ખૂબ આક્રોશ સાથે આ જનાક્રોશ યાત્રામાં જોડાઈને રજૂઆતો કરી છે। આવનારા દિવસમાં આ વિસ્તારના પ્રશ્નોને વિધાનસભામાં પણ ઉઠાવીશું અને જિલ્લા કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિના માધ્યમથી રસ્તા પર ઉતરી અને આ વિસ્તારના લોકોના હક અધિકાર અને ન્યાય માટેની લડત પણ લડીશું। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।